નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા. અક્ષયનો અર્થ કે જેનો ક્યારેય ક્ષય થતો નથી, ક્યારેય નાશ થતો નથી એવો થાય છે. એવું કહેવાય છે કે પાંડવોના વનવાસ દરમિયાન ભગવાન સૂર્યનારાયણે પાંડવોને અક્ષય પાત્ર આપેલું. આ પાત્ર પાંડવોની પાસે 12 વર્ષ સુધી રહ્યું હતું. આ અક્ષય પાત્ર એટલે એમાંથી ભોજન ક્યારેય ખૂટે નહીં, જેમાંથી પાંડવોએ દુર્વાસા ઋષિને પણ જમાડ્યા હતા. એક પૌરાણિક કથા મુજબ બધી તિથિઓ ભગવાનની પાસે પહોંચી ગઈ અને પોતપોતાનું મહત્ત્વ બતાવવા લાગી. પૂર્ણિમા, 14, 13, 11 વગેરે પોતપોતાનું મહત્ત્વ જણાવ્યું. પૂર્ણિમાએ શરદ પૂનમનું મહત્ત્વ જણાવતા કહ્યું કે હું મોટી. 14એ અનંત 14નું મહત્ત્વ બતાવતા જણાવ્યું કે હું મોટી. દસમ કહે વિજયાદશમી એટલે મારું મહત્ત્વ વધુ કહેવાય પ્રભુ. આમ બધી તિથિઓ પોતપોતાનું મહત્ત્વ જણાવતી ગઈ, પરંતુ ત્રીજ એટલે કે તૃતીયા એક બાજુ ઊભી ઊભી રડતી હતી. પ્રભુએ તેને બોલાવીને પૂછ્યું, તું શા માટે રડે છે? ત્યારે તૃતીયાએ કહ્યું કે મારું કાંઈ મહત્ત્વ નથી પ્રભુ. ત્યારે ભગવાને તેને આશીર્વાદ આપતા કહ્યું કે તું રડીશ નહીં. વૈશાખ સુદ ત્રીજ, તું અક્ષય ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા તરીકે ઓળખાઈશ. આ દિવસે લોકો જે કંઈ કામ શરૂ કરશે કે શુભ કાર્ય કરશે તે કોઈ દિવસ ખૂટશે નહીં કે ખરાબ થશે નહીં. આમ એ દિવસથી અક્ષય તૃતીયાનું મહત્ત્વ વધી ગયું. તેમજ આ દિવસ શુભ કાર્ય માટે ઉત્તમ ગણાય છે. આ દિવસે કોઈ પણ કાર્ય માટે મુહૂર્ત જોવું પડતું નથી. આ દિવસે સૌથી વધારે લગ્નો થતા હોય છે. તેમજ આ દિવસ સોનાની ખરીદી માટે ઉત્તમ દિવસ કહેવાય છે. વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનું ભારતીય સંસ્કૃતિમાં અનેરું મહત્ત્વ છે. અક્ષય તૃતીયા એ સ્વયંસિદ્ધ ઈશ્વરીય તિથિ હોવાથી આ દિવસે વગર જોઈ મુહૂર્ત કહેવાય છે. આ એ જ દિવસ છે કે જે દિવસે કલિયુગનો આરંભ થયો હતો. 4 ધામોમાંનું એક ધામ ભગવાન બદ્રીનારાયણ મંદિરના દ્વાર આ જ દિવસે ખુલે છે. આખું વર્ષ ચરણ કમળ વસ્ત્રાચ્છાદિત વૃંદાવન સ્થિત બાંકે બિહારીજીના ચરણારવિંદના દર્શન પણ આ જ દિવસે થાય છે. ક્ષત્રિય કુળના જમદગ્નિ ઋષિ અને દેવી રેણુકાના પંચમ પુત્ર એવા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર રામનું અવતરણ પણ આ દિવસે થયું હતું, જે પાછળથી પરશુરામ નામે જગપ્રસિદ્ધ થયા. હિન્દુ ધર્મમાં એવું કહેવાયું છે કે આ દુનિયામાં 7 વ્યક્તિઓ કે 7 મહામાનવો એવા થઈ ગયા છે કે જે હંમેશને માટે ચિરંજીવ છે. આ 7 નામોનો નિર્દેશ કરતો એક શ્લોક પણ જાણીતો છે, જે આ પ્રમાણે છે. અશ્વત્થામા બલિ વ્યાસો હનુમાશ્ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્ત એતે ચિરંજીવિન. જેનો અર્થ થાય છે કે અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામજી આ 7 ચિરંજીવી છે. અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા જે ભગવાન પરશુરામજી કે જેઓ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર છે તેમનો જન્મોત્સવ દિવસ છે. ઘણા લોકો આ દિવસને પરશુરામ જયંતી કહે છે, પણ જયંતી શબ્દ જે જન્મ લઈને મૃત્યુ પામ્યા હોય તેમના માટે વાપરવો યોગ્ય છે. પણ ભગવાન પરશુરામજી તો ઉપરના શ્લોકમાં જોયું તેમ ચિરંજીવ હોવાથી તેમના માટે જન્મોત્સવ દિવસ જ શબ્દ પ્રયોજવો યોગ્ય છે. મિત્રો, અક્ષય તૃતીયા વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજના દિવસને કહીએ છીએ. આ દિવસે ભગવાન પરશુરામ સ્વરૂપે ભગવાન વિષ્ણુએ છઠ્ઠો અવતાર ધારણ કરેલો. વૈશાખ મહિનામાં જ ભગવાન વિષ્ણુએ કુર્મ અવતાર અને બુદ્ધ અવતાર પણ લીધેલા હતા. ભગવાન પરશુરામજી ભાર્ગવ વંશમાં એટલે કે ભૃગુવંશમાં જન્મ્યા હતા. તે સમય ત્રેતાયુગનો હતો. પિતા જમદગ્નિ અને માતા રેણુકાના 5 સંતાનમાંના તેઓ એક હતા. પરશુરામ દેવના અન્ય નામો રામ, રામભદ્ર અને ભાર્ગવ રામ પણ હતા. પરશુ એટલે કુહાડી, વિજય એટલે કે ધનુષ અને ભાર્ગવાસ્ત્ર તેમના શસ્ત્રો હતા. ભગવાન પરશુરામ દેવે હયહવ કુળનો નાશ કર્યો હતો.
તેમણે 21 વાર પૃથ્વીને નિઃક્ષત્રિય કરી હતી. પરશુરામજીનું જન્મસ્થળ મધ્યપ્રદેશ પાસે આવેલું છે એમ મનાય છે. હવે આપ સૌ મિત્રો સાંભળો સહસ્ત્રાર્જુન સાથે યુદ્ધની કથા. હૈહવ કુળના ક્ષત્રિયોમાં અર્જુન નામનો એક રાજા હતો. અર્જુને ગુરુ દત્તાત્રેયની સેવા વડે તેમની પાસેથી 1000 એટલે કે સહસ્ત્ર બાહુઓ એટલે કે હાથ અને 8 અવિનાશી સિદ્ધિઓ મેળવી લીધી હતી. એક વખત અર્જુન ઘોર જંગલમાં શિકાર કરવા માટે નીકળેલો ત્યારે તે ફરતા ફરતા ઋષિ જમદગ્નિના આશ્રમમાં આવી ચડ્યો. આશ્રમમાં તેણે કામધેનુ ગાય જોઈ. ગાયને જોતાં જ આ ગાયને હરી લેવા સૈનિકોને હુકમ કર્યો. હુકમ થતાં જ સૈનિકો બરાડા પાડતી કામધેનુ ગાયને તેના વાછરડા સાથે બળપૂર્વક મહિષ્મતી નગરી લઈ ગયા. પરશુરામ જ્યારે આશ્રમમાં આવ્યા ત્યારે તેમણે સહસ્ત્રાર્જુને કરેલી દુષ્ટતાની વાત સાંભળી. ભગવાન પરશુરામ આમ પણ અતિ ઉગ્ર સ્વભાવ ધરાવતા હતા. વાત સાંભળતા જ તેઓ પોતાની ભયંકર ફરસી, ભાલો, ધનુષ અને ઢાલ લઈ સહસ્ત્રાર્જુનની પાછળ દોડ્યા. પોતાની તીક્ષ્ણ ધારવાળી ફરસી વડે ભગવાન પરશુરામે સહસ્ત્રાર્જુનની 1000 ભુજાઓ કાપી નાખી અને પછી સહસ્ત્રાર્જુનના મસ્તકને પોતાની ફરસી વડે ઉડાડી દીધું. પરશુરામજીના આ કાર્યથી સહસ્ત્રાર્જુનના 10,000 પુત્રો બીકના માર્યા નાસી ગયા. પરશુરામે દુઃખી થયેલી કામધેનુને આશ્રમમાં પાછી લાવી પોતાના પિતા જમદગ્નિને પાછી સોંપી. પણ પરશુરામદેવે કરેલા આ મહાભયંકર સંહારથી દુઃખી થયેલા જમદગ્નિએ પુત્ર પરશુરામને કહ્યું, બેટા, રાજ્યાભિષેક પામેલા રાજાનો વધ કરવો એ તો બ્રહ્મહત્યાથી પણ વધુ મહાપાપ છે. આથી તું ભગવાનમાં મન લગાવીને તીર્થાટન કર. તેથી પરશુરામજી 1 વર્ષ સુધી તીર્થયાત્રા કરી આશ્રમે પાછા આવ્યા. સહસ્ત્રાર્જુનના પુત્રો વેર વાળવાના હેતુથી આશ્રમે આવ્યા હતા અને જમદગ્નિનું મસ્તક કાપીને લઈ ગયા હતા. તેથી માતા રેણુકાને કલ્પાંત કરતા જોઈ પરશુરામે ફરીથી ફરસી ઉઠાવી ક્ષત્રિયોનો સંહાર કરી સહસ્ત્રાર્જુનના 10,000 પુત્રોના મસ્તકોને કાપી નાખ્યા. પરશુરામદેવે જોયું કે આ પૃથ્વી પર ક્ષત્રિયો પાપી અને અત્યાચારી તેમજ દુરાચારી બની ગયા છે. તેથી પિતાના વધને નિમિત્ત બનાવી ભગવાન પરશુરામે 1-2 વાર નહીં પણ 21 વખત પૃથ્વીને ક્ષત્રિય રહિત કરી હતી. કહેવાય છે કે જમદગ્નિનો વધ થતાં માતા રેણુકાએ પતિના મૃત્યુ સમયે 21 વખત છાતી કૂટી હતી. તેથી પરશુરામે 21 વાર સમગ્ર પૃથ્વીને નિઃક્ષત્રિય કરી હતી. ભગવાન પરશુરામે શિવજીનું કઠોર તપ કર્યું હતું અને શિવજી પ્રસન્ન થતાં વરદાનમાં શિવજીએ ભગવાન પરશુરામને પરશુ એટલે કે કુહાડી આપી હતી. ત્યારથી તેમનું નામ પરશુરામ પડ્યું હતું. એક ધાર્મિક કથા અનુસાર ભગવાન પરશુરામે એકવાર ગુસ્સામાં આવી ભગવાન ગણેશજી પર પ્રહાર કરી ગણેશજીનો એક દાંત તોડી નાખ્યો હતો. બીજી એક ધાર્મિક કથા રામાયણમાં એવી છે કે સીતાજીના સ્વયંવરમાં જ્યારે ભગવાન શ્રીરામે જનક રાજાની શરત મુજબ શિવ ધનુષ્ય ઉઠાવવા જતાં શિવ ધનુષ્ય તૂટી ગયું. ત્યારે ગુસ્સાથી ધુઆફુઆ થતાં આ ધનુષ્ય કોણે તોડ્યું તે જાણવા પરશુરામદેવ સ્વયંવરમાં આવી પહોંચ્યા હતા અને ભગવાન શ્રીરામે તેમનો ગુસ્સો શાંત પાડ્યો હતો. ભગવાન પરશુરામ તમામ બ્રાહ્મણોના ઇષ્ટદેવ મનાય છે. પરશુરામજી એક વીર ઋષિ હતા. પરશુ તેમનું પ્રિય શસ્ત્ર હતું. બ્રહ્માજીના 10 માનસ પુત્રોમાંના એક એવા ભૃગુ ઋષિના તેઓ વંશજ હતા. ભગવાન શંકર પાસે ધનુર્વેદનું અધ્યયન પામેલા પરશુરામે એક વખત શિવપુત્ર કાર્તિકેય સાથે સ્પર્ધા કરી, જેમાં પરશુરામજીએ પોતાના સુતીક્ષ્ણ બાણ વડે હિમાલય પૌત્ર કૌંચ પર્વતને વીંધી નાખી કાર્તિકેયને પરાજિત કર્યા હતા. ત્યાર પછી આ કૌંચ રંધ્ર માનસરોવર આવતા જતા હંસો માટે હંસદ્વાર તરીકે ઓળખાયું. શીલ, શક્તિ, વિદ્યા અને તપથી મંડિત પ્રતિભાયુક્ત પરશુરામને બ્રહ્મતેજનું અતિ ગૌરવ અને સ્વાભિમાન હતું. એમ પણ કહેવાય છે કે અસંખ્ય ક્ષત્રિયોનો સંહાર કરી પરશુરામદેવે કુરુક્ષેત્રમાં ક્ષત્રિયોના લોહીથી 5 સરોવર ભર્યા હતા અને પછી એ જ રુધિર વડે પિતા જમદગ્નિની અંત્યેષ્ટિ ક્રિયા સંપન્ન કરી હતી. છતાં પણ એમનો રોષ ન શમ્યો અને એ રોષાવેશમાં જ સમગ્ર પૃથ્વીને નક્ષત્રી કરવાની પ્રતિજ્ઞા લીધેલી. એકવાર નહીં 21 વાર પૃથ્વીને ક્ષત્રિયો વિહીન કરવાથી ક્ષત્રિયાંતક તરીકે પરશુરામ દેવની રૌદ્ર રસાત્મક કથા પુરાણ પ્રસિદ્ધ છે. મિત્રો, કર્ણ ક્ષત્રિય હોવા છતાં બ્રાહ્મણનો વેશ લઈને પરશુરામજી પાસેથી શસ્ત્ર અસ્ત્રની વિદ્યા શીખી આવ્યો. પરંતુ જ્યારે પરશુરામને સાચી વાતની જાણ થઈ ગઈ ત્યારે પરશુરામે કર્ણને શ્રાપ આપ્યો કે ખરે સમયે તારું બ્રહ્માસ્ત્ર નિર્વીર્ય થઈ જશે. અહીં પણ પરશુરામ દેવનો ક્ષત્રિય દ્વેષ જ નિમિત્ત હતો. પરશુરામજીના વ્યક્તિત્વના આ પાસાની
કરુણાંતિકા તો ત્યારે જ સર્જાઈ જ્યારે સીતા સ્વયંવરમાં શિવ ધનુષ્ય તૂટતા તેના પ્રચંડ વિરોધમાં ક્રોધાવેશમાં પરશુરામ અને રામ યુદ્ધે ચડ્યા, પણ રામના હાથે પરશુરામ પરાજિત થયા. પરશુરામ દેવે હસ્તે મુખે નિખાલસતાથી આ પરાજયને સ્વીકારી લીધો અને ભગવાન શ્રી રામને આશીર્વાદ આપ્યા. આવી હતી ભગવાન પરશુરામની ખેલદિલી. આવી જ એક બીજી કથા પણ છે. જ્યારે કાશીરાજે પુત્રીઓનો સ્વયંવર રચ્યો ત્યારે ભીષ્મએ પોતાના નાના ઓરમાન ભાઈ વિચિત્ર વીર્ય માટે એ ત્રણેય પુત્રીઓનું અપહરણ કર્યું, પરંતુ સૌથી મોટી પુત્રી અંબા તો મનોમન સાલ્વરાજને વરી ચૂકી હતી. તેથી ભીષ્મએ અંબાને જવા દીધી, પરંતુ અપહરણ પામેલી અંબાને સાલ્વરાજે ન સ્વીકારી અને ભીષ્મએ તો આજીવન બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લીધેલી જ હતી. ભીષ્મના હાથે આવો અન્યાય અને અપમાન પામેલી નિર્દોષ અંબાનો પક્ષ લઈ પરશુરામ દેવે ભીષ્મને યુદ્ધનું આહવાન આપ્યું. 23 દિવસના યુદ્ધના અંતે પરશુરામ દેવની હાર થઈ. આ હારને પણ પરશુરામ દેવે શિષ્ય તરફથી મળેલ ભેટ તરીકે સહર્ષ સ્વીકારી લીધી હતી. રેણુકાના કામોદ્વિગ્ન દશાના નૈતિક સ્ખલનથી ક્રોધે ભરાયેલા જમદગ્નિએ જ્યારે પોતાના 5 પુત્રોને રેણુકાનો શિરચ્છેદ કરવા આદેશ કર્યો, ત્યારે માતૃહત્યા જેવું અધમ પાપ આચરીને પણ પિતૃઆજ્ઞા શિરોમાન્ય કરનાર પુત્ર તો એકમાત્ર પરશુરામ દેવ જ હતા. જોકે પુત્રના આજ્ઞા પાલનથી ખુશ થઈ પિતાએ વરદાન માગવા કહ્યું, ત્યારે પરશુરામજીએ માતાનું પુનર્જીવન, પોતાનું ચિરંજીવિત્વ અને અજેયત્વ માંગી લીધા હતા. આવા આ પરશુરામ ઋષિ વશિષ્ઠના પ્રપૌત્ર અને વિશ્વામિત્રના ભાણેજ હતા. પોતાનું અવતાર કાર્ય પૂર્ણ કર્યા પછી અશ્વમેઘ યજ્ઞમાં કશ્યપ મુનિને 18 દ્વીપ સહિતની પૃથ્વી દાનમાં આપી દીધી હતી. ત્યાર પછી સમુદ્ર પાસેથી પરશુની સહાયથી નિવાસ માટે મેળવેલ મહેન્દ્ર પર્વત પર ભગવાન પરશુરામ તપશ્ચર્યા કરવા માટે ચાલ્યા ગયા હતા. એવી માન્યતા છે કે આજે પણ તેઓ ત્યાં તપશ્ચર્યા કરી રહ્યા છે. ભગવાન પરશુરામનો મંત્ર છે, ઓમ જામદગ્નાય વિદ્મહે મહાવીરાય ધીમહિ તન્નો પરશુરામ પ્રચોદયાત. જે લોકો ભગવાન પરશુરામની પૂજા કરે છે તેમને લાંબુ આયુષ્ય, શત્રુઓ પર વિજય અને સર્વ સુખો પ્રાપ્ત થાય છે. પરશુરામનું વ્રત કરવાથી નિસંતાન દંપતીની સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.